राज्य सरकार द्वारा गठित यूसीसी कमिटी ने लईने मोटा समाचार सामे આવી રહ્યા છે। सरकार द्वारा कमिटीनी रचनाने हाईकोर्टमां પડકારવામાં આવી છે અને સંબંધિત કમિટીમાં લઘુમતી સમાજના લોકોને રાખવામાં જ ન આવ્યા હોવાની અરજીમાં રજૂઆત કરાઈ છે। ત્યારે સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દ્રષ્ટિકોણથી એકતરફી હોવાનો પણ અરજદારે આરોપ કર્યો છે। કમિટીમાં રાખવામાં આવેલા વ્યક્તિઓ પણ કાયદાકીય નિષ્ણાંત ન હોવાનો અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે। ત્યારે નવેસરથી કમિટીની રચના કરવામાં આવે તેવી અરજીમાં દાદ મગાઈ છે। નવી કમિટીમાં તમામ સમુદાયના નિષ્ણાંતોને સ્થાન આપવા માટેની પણ માંગ કરાઈ છે તથા આગામી દિવસોમાં હવે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે, જેને લઈને વધુ અપડેટ લઈએ। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર આપણી સાથે। જયેશ, જણાવો, જે રીતે આ ખાસ કમિટી છે યુસીસીની જેને પડકાર આપવામાં આવ્યો છે, શું પ્રકારની દલીલો આ પડકારમાં રજૂ કરાઈ છે? યુસીસી માટે એક કમિટીનું ગઠન છે તે કરવામાં આવ્યું છે, જેમાં 5 સભ્યોની કમિટી છે તેનું ગઠન કરવામાં આવ્યું હતું ને ત્યારે કમિટી દ્વારા છે તમામ સૂચનો રાજ્યભરમાંથી પૂર્ણ કરી લેવામાં આવ્યા છે અને હવે ડ્રાફ્ટિંગની કામગીરી ચાલી રહી છે। એ વચ્ચે જ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી છે તે કરવામાં આવી છે, જેમાં આ 5 સભ્યોની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, તેમને પડકારવામાં આવી છે અને તેમાં મુખ્ય દલીલ એ કરવામાં આવી છે કે સંબંધિત કમિટીમાં લઘુમતી સમાજના લોકોને સ્થાન નથી આપવામાં આવ્યું। સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દ્રષ્ટિકોણથી એકતરફી હોવાનો અરજદારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। સાથે કમિટીમાં રાખવામાં આવેલા વ્યક્તિઓ પણ કાયદાકીય નિષ્ણાંતો નથી એ પ્રકારની દલીલ કરવામાં આવી છે। નવેસરથી કમિટીની રચના કરવા અરજીમાં દાદ પણ માંગવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર વધુ સુનાવણી હાથ ધરાશે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે આ સમગ્ર